નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સ્ટેટિસ્ટિક્સમાં ચેપ્ટર 3નો ગુણોત્તર મધ્યકનો પોઈન્ટ જોવાનો છે. તો સૌપ્રથમ ગુણોત્તર મધ્યકનો અર્થ જોઈએ. n ધન અવલોકનના ગુણાકારના nમા મૂળને ગુણોત્તર મધ્યક કહેવાય છે અને તેને g વડે દર્શાવવામાં આવે છે. હવે n એટલે n અવલોકનનો x1 થી લઈને xn એટલે અનંત સુધી સંખ્યા માટે હોય છે. ગુણોત્તર મધ્યકનું સૂત્ર જોઈએ તો g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા અનંત સુધી ચાલે છે એટલે xn સુધીની સંખ્યાનો સમાવેશ થાય. હવે ત્યારબાદ એક દાખલો જોઈએ જેથી તમને વધુ સમજ પડે. નીચેની માહિતી એક વર્ગમાં 8 વિદ્યાર્થીઓને પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે અને આ સંખ્યા પરથી વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ મેળવો. તો સૌપ્રથમ ગુણોત્તર મધ્યકનું સૂત્ર મૂકવાનું. g બરાબર વર્ગમૂળમાં x1 થી લઈ અને x8 સુધીની સંખ્યાનો ગુણાકાર, કારણ કે અહીંયા આપણને 8 સંખ્યા આપેલી છે. હવે આ સૂત્રમાં એની રકમ મૂકો તો વર્ગમૂળમાં 8 ઘાત છે અને વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 9 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4. હવે 8 સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અને 8 ઘનમૂળમાં છે એટલે આપણે 3 વાર વર્ગમૂળ દબાવવું પડશે. તો 3 વાર વર્ગમૂળ દબાવતા જવાબ આવશે 2.61. બીજો દાખલો જોઈએ. એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષોમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે. ઘસારાની સરેરાશની યોગ્ય કિંમત શોધો. અહીંયા ઘસારો એટલે મિલકતની કિંમતમાં સતત અથવા ક્રમશઃ જે ઘટાડો થાય એને ઘસારો કહેવાય. તો હંમેશા કિંમત 100% 100માં હોય તો 100માંથી 10% માઇનસ કરતા જવાબ આવે 90. 100માંથી 7% માઇનસ કરો તો 93 આવે. 100માંથી 5 બાદ કરો 95 આવે અને 100માંથી 2 બાદ કરતા 98 આવે. હવે ગુણોત્તર મધ્યકનું સૂત્ર મૂકીએ. 4 સંખ્યા છે એટલે વર્ગમૂળમાં x1 થી x4 સુધીનો ગુણાકાર. હવે એમાં સૂત્રમાં કિંમત મૂકીએ. 90 ગુણ્યા 93 ગુણ્યા 95 ગુણ્યા 98. આ 4 સંખ્યાનો સરવાળો કરી અને 2 વાર વર્ગમૂળ દબાવશું એટલે આપણો જવાબ આવશે 93.95. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવો જેથી આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે.